TYBA વિદ્યાર્થીઓ ભારતીય યુરોપીય ભાષાથી લઈ અને ગુજરાતી સુધીનો વિકાસક્રમ અતિશય લાંબો એવો આ ટોપિક, અને છતાંય આપણે પરીક્ષાઓમાં લખીએ જ છીએ. આપણને ખબર છે કે ભાષા એ એક સતત પરિવર્તન પામતો પદાર્થ છે, જે તમે ધ્વનિ પરિવર્તન, અર્થ પરિવર્તન, શબ્દભંડોળ પરિવર્તનમાં મેં તમને શીખવાડ્યું છે. ભાષાને આપણે નદીના પ્રવાહ સાથે સરખાવીએ છીએ. તમે પ્રવાહ જોતા હશો ત્યારે તમને એનું એ જ પાણી દેખાય છે, પણ પાણી કદી એનું એ હોતું જ નથી. એ જ રીતે ભાષા પણ ક્યારેય એની એ રહેતી નથી. એમાં સતત શબ્દો લોપ પણ પામતા હોય છે અને નવા શબ્દો એમાં ઉમેરાતા પણ હોય છે. એટલે નિરંતર પરિવર્તન પામતી રહે છે. મૂળ સંસ્કૃતમાં પરિવર્તનો થતાં થતાં કાળક્રમે તેમાંથી ગુજરાતી, હિન્દી, બંગાળી, પંજાબી જેવી અર્વાચીન ભારતીય આર્ય ભાષાઓ આપણી સામે આવી. વર્તમાન ભાષાઓના બંધારણ, ધ્વનિ, શબ્દભંડોળ, ધાતુ વગેરેમાં જે વ્યવસ્થિત સામ્ય અને વૈષમ્ય જોવા મળે છે, એને અનુલક્ષીને ભાષાશાસ્ત્રીઓ જગતની વિવિધ ભાષાઓનું વર્ગીકરણ કરે છે અને એને જુદા જુદા ભાષા કુળમાં વહેંચે છે. આ રીતે જોતા ભારતીય ભાષાઓ એનું જે કુળ છે એ ભારત યુરોપિયન, ઇન્ડો યુરોપિયન કુળમાંથી ઉદ્ભવી છે. ગુજરાતી ભાષાના વિકાસક્રમને આપણે આનુવંશિકતાના આધારે આ રીતે દર્શાવી શકીએ. હું બોલતી જાઉં એમ મનમાં એક આલેખ દોરતા જાઓ. આદિમ ભારતીય યુરોપીય, એમાંથી ઉતરી આદિમ ભારતીય ઈરાની. એના બે ફાંટા પડ્યા, એક ભારતીય આર્ય, બીજો ઈરાની. ભારતીય આર્યમાંથી વૈદિક સંસ્કૃત, વૈદિક સંસ્કૃતમાંથી સાહિત્યિક સંસ્કૃત, સાહિત્યિક સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી અપભ્રંશ ભાષાઓ, અપભ્રંશમાંથી ગુર્જર અપભ્રંશ, ગુર્જર અપભ્રંશમાંથી પ્રાચીન ગુજરાતી, મધ્યકાલીન ગુજરાતી અને અર્વાચીન ગુજરાતી. આ આખો એનો વિકાસક્રમ છે. લખી લેવાનો તમારે તમારી નોટમાં. મૂળ આદિમ ભારતીય યુરોપીય, ઇન્ડો યુરોપિયન, એમાંથી આદિમ ભારતીય ઈરાની, એના બે ફાંટા, ભારતીય આર્ય અને ઈરાની. એ જે આર્યોનું જૂથ હતું, જે ઈરાન બાજુ ગયું, આ બાજુ આવ્યું, એની જ આપણે વાત કરીશું. ભારતીય આર્યમાંથી વૈદિક સંસ્કૃત, વૈદિક સંસ્કૃતમાંથી સાહિત્યિક સંસ્કૃત, સાહિત્યિકમાંથી પ્રાકૃત ભાષાઓ, પ્રાકૃત ભાષામાંથી અપભ્રંશ ભાષાઓ, એમાંથી ગુર્જર અપભ્રંશ, પછી પ્રાચીન ગુજરાતી, મધ્યકાલીન ગુજરાતી અને અર્વાચીન ગુજરાતી. તો આર્યોના મૂળ વતન અને સ્થળાંતર વિશે તમે જયંત કોઠારીમાંથી વાંચી લેજો, કારણ કે એ બહુ જ લાંબુ છે. એક જૂથ ક્યાં ગયું, બીજું જૂથ ક્યાં ગયું. આપણે સીધા ભારત યુરોપીયથી ભારતીય આર્ય, ત્યાં જ ઇન્ડો આર્યનથી, ઇન્ડો યુરોપિયનથી ઇન્ડો આર્યન, ભારતીય યુરોપીયથી ભારતીય આર્ય, એ કઈ રીતે વિકાસ થયો એની વાત કરીશું. ભારત યુરોપીય પ્રજાનું જે જૂથ ભારતમાં આવીને વસ્યું, એના ભાષાવંશમાં ગુજરાતી ભાષા જન્મી. આ આર્યો અને તેની ભાષા વિશેની નોંધપાત્ર હકીકતો નીચે પ્રમાણે છે. 1. આ આર્યોની ભાષાનો જૂનામાં જૂનો નમૂનો આપણને ઋગ્વેદમાં મળે છે. ઋગ્વેદ ઈસવીસન પૂર્વે 1200ના અરસામાં રચાયેલો હોવાનું માની શકાય. તેથી આર્યો એ પહેલા ભારતમાં આવ્યા હોવા જોઈએ. 2. પ્રાચીન ભારતીય આર્ય, પ્રાચીન ભારતીય આર્ય જે ઋગ્વેદમાં જોવા મળે છે, તથા પ્રાચીન ઈરાનિયન જે ઈરાની લોકોના, પારસી લોકોના ગ્રંથ અવેસ્તામાં જોવા મળે છે. એ બે એક જ મૂળની શાખાઓ છે. એ શેના પરથી ખબર પડે? એ બેઉના ભાષા સ્વરૂપોમાં સામ્ય જોવા મળે છે. દાખલા તરીકે આર્ય વૈદિક અને અવેસ્તન, બે તમે નોટમાં જૂથ બનાવો. એક બાજુ આર્ય વૈદિક, બીજી બાજુ અવેસ્તન એટલે કે ઈરાની. આર્યની અંદર છે અસુર અને અવેસ્તનમાં છે અહુર. અહુર, અહીંયા છે અસુર. અસુર એટલે મૂળ અર્થ થતો દેવ, પણ અર્થ છે હવે દાનવ.
અહુર એનો અર્થ પણ દેવ. પછી આર્ય વૈદિકમાં સોમ અને અવેસ્તનમાં અહોમ. અ એટલે કે હ ઓમ, હ ઓમ બેઉનો અર્થ ચંદ્ર જ થાય છે. વૈદિકમાં મિત્ર એનો અર્થ સૂર્ય થાય. અહીંયા છે મિઠ્ર, ઠ અને એને જેમ ટ્રામમાં બે પેલી હોય ને તેમ મિઠ્ર, તો અર્થ બેઉ જગ્યાએ એક જ થતા હતા. આ જે નમૂનાઓ ભારતના આર્યોનો ઈરાનના આર્યો સાથેનો નિર્વિવાદ સંબંધ સ્થાપિત કરે છે. હકીકતે ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણી બધી લડાઈઓ બંધ થઈ જાય એમ છે. જો કે વેદના દેવો અવેસ્તામાં દુષ્ટ તત્વો એટલે કે દાનવો રૂપે દેખાડે છે, જ્યારે વૈદિક અસુરને મળતો અવેસ્તાનો અહુર શબ્દનો અર્થ દેવ થાય છે. આનાથી ભારતના અને ઈરાનના આર્યો વચ્ચેના કોઈ મતભેદનું પણ સૂચન થાય છે. વળી ઋગ્વેદની રચના ઈસવીસન પૂર્વે 1200ના ગાળામાં થયેલી છે, જ્યારે અવેસ્તાની જૂનામાં જૂની ગાથાઓ ઈસવીસન પૂર્વે 600 પહેલાંની મળતી નથી. એટલે આર્યો ઈરાનમાંથી ભારત આવ્યા હોય એવું લાગતું નથી. આર્યો પહેલાં જ્યાં રહેતા હશે ત્યાંથી ભારત આવ્યા હશે અને ઈરાની આર્યો ત્યાં પછીથી ગયા હશે. હવે ભારતીય આર્ય. ભારતીય આર્ય ભાષા એટલે ભારતમાં આવીને સ્થિર થયેલા આર્યોની ભાષા. ભારતમાં આર્યો આવ્યા ત્યારથી માંડી આજ સુધીના એના વિકાસ સમેત એને આપણે મૂળ 3 ભૂમિકામાં વહેંચી શકીએ. તમારે આ 3 ભૂમિકા પાક્કી યાદ રાખવી પડે. પહેલો તબક્કો પ્રાચીન ભારતીય આર્ય કહેવામાં આવે છે. પહેલા તબક્કાને પ્રાચીન ભારતીય આર્ય. આ પહેલો તબક્કો પ્રાચીન ભારતીય આર્ય ઈસવીસન પૂર્વે 1500 કે પછીથી માંડી ઈસવીસન પૂર્વે 500, ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 500. પ્રાચીન ભારતીય આર્યને OIA ઓલ્ડ ઇન્ડિયન આર્ય એ રીતે પણ યાદ રાખવામાં આવે છે. આ ભાષા ભૂમિકામાં વૈદિક પ્રશિષ્ટ સંસ્કૃતનો સમાવેશ થાય. બીજો મધ્યમ ભારતીય આર્ય ઈસવીસન પૂર્વે 500 થી ઈસવીસન 1000, ઈસવીસન પૂર્વે 500 થી ઈસવીસન 1000 એટલે 1500 વર્ષનો ગાળો થયો. પહેલામાં ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 500 એટલે 1000 વર્ષનો ગાળો. બીજો તબક્કો જેને મધ્યમ ભારતીય આર્ય કહે છે. પ્રાચીન ભારતીય આર્ય એટલે પહેલો તબક્કો. બીજો તબક્કો મધ્યમ ભારતીય આર્ય ઈસવીસન પૂર્વે 500 થી ઈસવીસન 1000 એટલે 1000 વત્તા 500 1500 વર્ષ, જેની અંદર પાલી, પ્રાકૃતો, અપભ્રંશ વગેરેનો સમાવેશ થાય. અને ત્રીજો તબક્કો અર્વાચીન ભારતીય આર્ય ઈસવીસન 1000 થી લઈ અને આજ સુધીના એટલે કે 2022 સુધીના તબક્કાને આપણે અર્વાચીન ભારતીય આર્ય કહીએ, જેમાં ગુજરાતી, મરાઠી, બંગાળી, હિન્દી, પંજાબી એવી વર્તમાન ભારતીય ભાષાઓનો સમાવેશ થાય. એટલે ભાષા વિકાસના ભારતીય આર્યના 3 તબક્કા. પહેલો તબક્કો પ્રાચીન ભારતીય આર્ય, બીજો તબક્કો મધ્યમ ભારતીય આર્ય, ત્રીજો તબક્કો અર્વાચીન ભારતીય આર્ય. પહેલો તબક્કો ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 500, બીજો તબક્કો ઈસવીસન પૂર્વે 500 થી ઈસવીસન 1000 અને ત્રીજો તબક્કો ઈસવીસન 1000 થી આજ સુધી. હવે પહેલો તબક્કો. પહેલો તબક્કો જેને પ્રાચીન ભારતીય આર્ય કહેવામાં આવે છે. આ ભાષાને ઓલ્ડ ઇન્ડો આર્યન OIA તરીકે ઓળખાવાય છે. પ્રાચીન ભારતીય આર્યનો જૂનામાં જૂનો નમૂનો જો કોઈ હોય તો એ આપણો ઋગ્વેદ છે. ઋગ્વેદનો રચનાકાળ એટલે કે સંકલન કાળ ઈસવીસન પૂર્વે 1200ની આસપાસનો છે. પણ એમાંથી કેટલુંક આર્યો ભારતમાં આવ્યા તે પહેલાં રચાયું હોવાનો પણ સંભવ છે, તો કેટલુંક અહીં આવ્યા પછી રચાયું હશે. પહેલાં 9 મંડળોની ભાષાથી 10મા મંડળની ભાષા શબ્દ ભંડોળ
રૂપાખ્યાનના વૈવિધ્ય વગેરે બાબતે જુદી પડે છે. એટલે ઋગ્વેદ છે એ મંડળોમાં વિભાજિત છે. તો પ્રથમ 9 મંડળ એ લગભગ સરખા છે અને 10મા મંડળથી એમાં જુદું દેખાય છે. આર્યો એક સાથે ભારતમાં નહોતા આવ્યા. જુદા જુદા સમયે જુદી જુદી ટોળીમાં આવેલા આર્યોની ભાષા એની ભાષામાં સાવ એકરૂપતા ન જ હોય એ સમજી શકાય. ઉપરાંત ભારતમાં આવ્યા પછી એમને અહીં વસતી ઓસ્ટ્રિક, નિગ્રોટુ, દસ્યુ એટલે દ્રવિડ વગેરે જાતિના લોકો સાથે સંપર્ક થયો, સંઘર્ષ પણ થયા. એમની ભાષાઓનો આર્યોની ભાષા પર પ્રભાવ પડ્યો. એટલે ઋગ્વેદના પહેલા 9 મંડળ કરતાં 10મા મંડળથી ભાષા ઘણી જુદી પડે છે. એમાં અનાર્ય પ્રજાના ઘણા બધા શબ્દો ગૂંથી લેવાયા છે. દાખલા તરીકે કાલેય જાતિ એટલે જે આંદામાનમાં વસતા હતા લોકો પાસેથી આર્યોને બાદુડ એટલે ચામાચીડિયું જેવા કેટલાક પશુ પંખીના શબ્દો મળ્યા. બાદુડ, ચામાચીડિયું ક્યાંથી મળ્યું? કાલેય જાતિમાંથી. ઓસ્ટ્રિકો પાસેથી એમને નીચેના શબ્દો મળ્યા: નારિકેલ એટલે નારિયેળ, તાંબુલ એટલે પાન, હરિદ્રા એટલે હળદર, કરપાસ એટલે કપાસ, ઉંદુરુ એટલે ઉંદર, સરશપ શફાડિયો, સરશપ એટલે સાપ. આ શબ્દો એમને ઓસ્ટ્રિકો પાસેથી મળ્યા. અને દ્રવિડો પાસેથી એમને આવા શબ્દો મળ્યા: મયુર, મોર, દંડ, અણ છે વચ્ચે અને પછી એ અનુસ્વાર થઈ જાય દંડ, ઉલુખલ એટલે સાંભેલું, એ પણ ત્યાંથી મળ્યું. આ પ્રકારની ભેળસેળને કારણે વેદકાળમાં જ 3 જુદા જુદા સ્તરના ભાષા સ્વરૂપ પ્રચલિત હોય એવું જોવા મળે છે. 1. ઋગ્વેદમાં સામાન્ય રીતે જોવા મળતું પ્રાચીન ભાષા સ્વરૂપ જે બ્રાહ્મણો, પુરોહિતો, દેવતાના સ્તોત્રો કે સૂક્તો તથા અન્ય ધાર્મિક કાવ્યો રચવા માટે વપરાતા. 2. સૂક્તોની ભાષાથી વધારે વિકસિત મુકાબલે અર્વાચીન ભાષા સ્વરૂપ જે બ્રાહ્મણો, પુરોહિતો, દેવતાના સ્તોત્રો કે સૂક્તો તથા અન્ય ધાર્મિક કાવ્યો માટે વાપરતા તે. અને 3. વધુ પરિવર્તન પામેલું તળપદું ભાષા સ્વરૂપ જે સામાન્ય જનતા પોતાના રોજબરોજના વ્યવહારમાં વાપરતી, જેના નમૂના મળતા નથી પણ પછીથી એમાંથી જ પ્રાકૃતો વિકસી. એટલે ભારતીય આર્યની પ્રાચીન ભૂમિકાને 2 તબક્કામાં વહેંચવામાં આવે છે. 1 વૈદિક સંસ્કૃત અને 2 પ્રશિષ્ટ સંસ્કૃત. પ્રાચીન તબક્કાના 2 ભાગ: વૈદિક સંસ્કૃત, પ્રશિષ્ટ સંસ્કૃત. વૈદિક સંસ્કૃત ઈસવીસન પૂર્વે 1200 થી ઈસવીસન પૂર્વે 800. પ્રશિષ્ટ સંસ્કૃત ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 400. પહેલા આપણે વૈદિક સંસ્કૃતની વાત કરીએ. ઈસવીસન પૂર્વે 1200 થી ઈસવીસન પૂર્વે 800. ઇન્ડો ઇરાનિયન શાખામાંથી એક જૂથ સાંપ્રદાયિક સંઘર્ષને કારણે છૂટું પડી ઈસવીસન પૂર્વે 1000ના અરસામાં ભારતમાં આવી સપ્ત સિંધુના પ્રદેશમાં વસ્યું. અહીં એમણે વૈદિક સંસ્કૃતનો વિકાસ સાધ્યો. ભારતમાં આવેલા આર્યોના જૂથે વૈદિક સંહિતાઓનું ગ્રથન કર્યું. ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ, સામવેદ જેવા વેદો આ વૈદિક સંસ્કૃતમાં રચાયા. અને બીજું પ્રશિષ્ટ અથવા લૌકિક અથવા સાહિત્યિક સંસ્કૃત ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 400. સાહિત્યમાં પ્રયોજાયેલી સંસ્કૃત ભાષા એ વૈદિક સંસ્કૃતનું પછીનું ઉત્તરકાલીન એટલે કે પછીનું રૂપ છે. ઈસવીસન પૂર્વે 400માં પાણીની અષ્ટાધ્યાયી નામના ગ્રંથમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ રચી એને નિયમબદ્ધ કરે એ પછી સંસ્કૃત ભાષા આગળ કોઈ વિકાસ બતાવતી નથી, એ નિયમોમાં બદ્ધ થઈ ગઈ. સંસ્કૃત સામાન્ય જનતાની ભાષા મટી સાહિત્યની ભાષા તરીકે પછીથી સ્થિર થઈ. એ વિશાળ સમાજની રોજિંદા વ્યવહારની બોલચાલની જીવંત ભાષા હવે ન રહી. જનતાનો એક નાનકડો સુશિક્ષિત વર્ગ જ બોલચાલની આ ભાષાનો ઉપયોગ કરતો. પ્રશિષ્ટ સંસ્કૃતમાં નાટકો લખાયા, રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો રચાયા. આમ છતાં ઘણા લાંબા સમય સુધી લગભગ 12મી સદી સુધી સંસ્કૃત
એક કડીરૂપ ભાષા તરીકે સમગ્ર ભારતમાં કામ કરતી હોય એવું જોઈ શકાય છે. એમાં સાહિત્ય સર્જન થયું, શાસ્ત્રો રચાયા, વાદ વિવાદ થતા રહ્યા. હજુ પણ સંસ્કૃત ભાષા ભારતના સાંસ્કૃતિક વારસાને પામવાના એક અમૂલ્ય સાધન તરીકેનું સ્થાન માત્ર ભારતીય સમાજમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ભોગવે છે. સંસ્કૃત ભાષા બોલાતી બંધ થયા પછી એણે વિકસતી નવી ભાષાઓને સમૃદ્ધ કરવામાં સતત ભાગ ભજવ્યો છે. એક પોષણ કેન્દ્ર તરીકે એણે કામ કર્યું છે. તો આ પ્રથમ તબક્કો, જેના બે ભાગ પાડ્યા આપણે, વૈદિક સંસ્કૃત અને પ્રશિષ્ટ સંસ્કૃત. હવે બીજો તબક્કો, જેને આપણે મધ્યમ ભૂમિકા કહીએ છીએ, MIA, મિડલ ઇન્ડો આર્યન. પેલી ઓલ્ડ ઇન્ડો આર્યન OIA હતી, આ મિડલ ઇન્ડો આર્યન MIA, ઈસવીસન પૂર્વે 500 થી ઈસવીસન 1000 એટલે 1500 વર્ષ. વૈદિક સંસ્કૃત કાળક્રમે સાહિત્યિક ભાષા તરીકે સ્થિર થઈ અને લોક વ્યવહારમાં કેટલીક લોક બોલીઓ અસ્તિત્વમાં આવી, કારણ કે સંસ્કૃત લોક બોલી તરીકે રહી નહીં. મહાવીર ઈસવીસન પૂર્વે 525 અને બુદ્ધ ઈસવીસન પૂર્વે 500 મગધ દેશમાં પંડિતો અને શિષ્ટ વર્ગોમાં પ્રચલિત સંસ્કૃત ભાષામાં ઉપદેશ કરવાને બદલે મહાવીર અને બુદ્ધ બંને તત્કાલીન લોક બોલીમાં ઉપદેશ આપવાનું પસંદ કરે છે. અને આ રીતે પૂર્વની બોલીને પ્રતિષ્ઠા અને ગૌરવ મળ્યા. એના પગલે વિકાસ પામી રહેલી મધ્ય દેશ, ઉત્તર અને પશ્ચિમની જે જન બોલીઓ હતી એ પણ આગળ આવવા લાગી. આ ભારતીય આર્યની બીજી એટલે કે મધ્યમ ભૂમિકા છે. જે જન બોલીઓ આ રીતે શિષ્ટ વ્યવહાર અને સાહિત્ય વગેરેમાં પ્રતિષ્ઠિત થઈ એને આપણે પ્રાકૃત તરીકે ઓળખી. પ્રાકૃતના કેટલીક વાર બે થર સ્વીકારવામાં આવે છે. એક પ્રથમ થરની પ્રાકૃત ઈસવીસન પૂર્વે 1200 થી ઈસવીસન પૂર્વે 100, વેદકાળનું તળપદું ભાષા સ્વરૂપ એટલે કે જનબોલીઓ, પરંતુ આ જનબોલીઓના કોઈ નમૂના મળતા નથી અને એના માટે કોઈ નિશ્ચિતપણે વાત થઈ શકતી નથી. દ્વિતીય થરની પ્રાકૃત, બીજો ઈસવીસન પૂર્વે 500 થી ઈસવીસન 1000, સાહિત્યિક પ્રાકૃત છે. આ પ્રાકૃતોના નમૂના મળે છે, એટલે આપણા માટે પ્રાકૃતોનો આરંભ દેખીતી રીતે આ બીજા થરની પ્રાકૃતથી થાય એવું આપણે કહી શકીએ. આ સાહિત્યિક પ્રાકૃત જે બીજો થર છે એને 3 તબક્કામાં વહેંચવામાં આવે છે. એક પૂર્વકાલીન પ્રાકૃત ભાષાઓ, ઈસવીસન પૂર્વે 500 થી ઈસવીસનનો આરંભ, જેની અંદર બૌદ્ધ ગ્રંથો મહાવંશ, ત્રિપિટક, જાતક વગેરેની જે પાલી અને અશોકકાલીન શિલાલેખોમાં જોવા મળતી ભાષાઓનો સમાવેશ આ તબક્કામાં થાય છે. પૂર્વકાલીન પ્રાકૃત ભાષાઓ. હું બહુ લાંબુ નથી કરતી, તમે પુસ્તકમાં વધારે લાંબુ જોઈ શકો છો. બીજો ઉત્તરકાલીન પ્રાકૃત ભાષાઓ, ઈસવીસનના આરંભથી ઈસવીસન 600, અશોક પછીના શિલાલેખોની ભાષા, સંસ્કૃત નાટકોમાં જે સ્ત્રીઓ અને નીચલા વર્ગના પાત્રો બોલતા હતા તે ભાષા, વરરુચિ ઈસવીસન 1000, હેમચંદ્રાચાર્ય વગેરે જેમના વ્યાકરણો રચ્યા અને બૃહદ કથા, સેતુબંધ વગેરે જેના નમૂના છે તે પ્રાકૃત ભાષાનો સમાવેશ આ બીજા તબક્કામાં ઉત્તરકાલીન પ્રાકૃતોમાં થાય છે. વ્યાપકપણે આ સમયમાં 4 પ્રાકૃતોને જુદી પાડવામાં આવે છે. એક, પૈશાચી પ્રાકૃત. આ પ્રાકૃત હિન્દુ કુશની દક્ષિણમાં ભારતના ઉત્તર પશ્ચિમમાં બોલાતી પૈશાચી પ્રાકૃત. 2, શૌરસેની પ્રાકૃત. નર્મદાની ઉત્તરમાં સિંધ, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્રને આવરી લેતા વિશાળ પ્રદેશની અંદર જે બોલાતી એ શૌરસેની પ્રાકૃત. 3, માગધી પ્રાકૃત. બનારસથી સીતાપુર અને જબલપુર સુધીના બિહાર, બંગાળ અને ઓરિસ્સાના વિસ્તારની માગધી પ્રાકૃત. જો એકબીજાની કેમ ઓડિયા અને બંગાળી એકબીજાને મળતી આવે છે, એના કારણો તમે ભાષાનો વિકાસ જુઓ ત્યારે ખબર પડે.
અને 4 મહારાષ્ટ્રી પ્રાકૃત, વિંધ્યની દક્ષિણે ગોદાવરીના ઉત્તર ભાગથી શરૂ કરી ગોવા સુધીના મહારાષ્ટ્ર, વિદર્ભ વગેરે વિસ્તારોની પ્રાકૃત એટલે મહારાષ્ટ્રી પ્રાકૃત. અને ત્રીજો તબક્કો જેને અંતિમ પ્રાકૃત કહે છે, ઈસવીસન 600 થી ઈસવીસન 1000, જેની અંદર પૌમચર્ય આદિ ગ્રંથોમાં જોવા મળતા હેમચંદ્રાચાર્યના વ્યાકરણમાં નિબદ્ધ થયેલા અપભ્રંશના નામે ઓળખાયેલા ભાષા ભેદનો સમાવેશ આ અંતિમ તબક્કામાં કરવામાં આવે છે. 4 પ્રાકૃતો જે આપણે જોઈ, પૈશાચી, શૌરસેની, માગધી અને મહારાષ્ટ્રી, એ 4 પ્રાકૃતોનું ઉત્તરકાલીન વિકસિત સ્વરૂપ એટલે અપભ્રંશ. શુદ્ધ સંસ્કૃત ન હોય એટલે અપભ્રષ્ટ ગીરા એટલે અપભ્રંશ. બીજો અર્થ તે મધ્ય ભારતીય આર્ય સમયની એક પ્રચલિત ભાષા તે અપભ્રંશ. ત્રીજો અર્થ મધ્ય ભારતીય આર્યોની પ્રાકૃતોનું વિકસિત રૂપ તે અપભ્રંશ એટલે શૌરસેની પ્રાકૃતમાંથી શૌરસેની અપભ્રંશ આવે. હકીકતે ત્રીજો અર્થ એ વધારે યોગ્ય છે. તમને અપભ્રંશ પર પૂછાય તો તમારે બહુ લાંબુ ફરીથી તૈયાર કરવું પડે. તમે અપભ્રંશ અને એમાંથી આધુનિક ભાષાઓ કઈ ઉતરી આવી એ જુઓ તો શૌરસેની અપભ્રંશમાંથી કઈ ભાષાઓ આવી? એક પશ્ચિમી હિન્દી અને રાજસ્થાની, ગુજરાતી. પૈશાચી અપભ્રંશમાંથી લહંદા અને પંજાબી. વ્રાચડ અપભ્રંશમાંથી તો સિંધી આવી. ખસ અપભ્રંશમાંથી પહાડી ભાષા આવી. મહારાષ્ટ્રી અપભ્રંશમાંથી મરાઠી આવી. અર્ધ માગધીમાંથી પૂર્વી હિન્દી આવી અને માગધીમાંથી બિહારી, બંગાળી, ઉડિયા અને આસામી આવી. એટલે જેને બંગાળી આવડે એને ઉડિયા અને આસામી આપોઆપ જ આવડે. જે ભોળાભાઈ આપણો દાખલો છે એનું કારણ એ એક જ ભાષામાંથી આવતી હતી તે. ભારતીય આર્ય ભાષાઓના ઇતિહાસમાં અપભ્રંશનું સ્થાન માધ્યમિક ભારતીય આર્ય ભૂમિકામાં છે અને વિકાસની દ્રષ્ટિએ તે પ્રાકૃતો કરતાં વધારે વિકસિત અને હિન્દી, ગુજરાતી વગેરે અર્વાચીન ભારતીય આર્ય ભાષાઓની ભૂમિકા રજૂ કરે છે. અપભ્રંશમાં આપણને પ્રાકૃત ભાષા સામગ્રીનું અમુક અંશે વધારે પરિવર્તિત, વધારે વિકસિત રૂપ જોવા મળે છે. બીજા પક્ષે અર્વાચીન ભારતીય આર્ય ભાષાઓ અને અપભ્રંશ વચ્ચેનો સંબંધ પણ તરત જ ધ્યાન ખેંચે છે. તમને જો હેમચંદ્રાચાર્યની અપભ્રંશનું સ્વરૂપ અને લક્ષણો એવું પૂછે તો તમારે એને માટે એક અલગ ટૂંકનોંધ કરવી પડે. તમે કહેશો તો હું રેકોર્ડિંગ કરીશ, આજે નથી કરતી. ત્રીજો તબક્કો અર્વાચીન ભારતીય આર્ય ઈસવીસન 1000 થી આજ સુધી. ઈસવીસન 1000ના અરસામાં ભિન્ન ભિન્ન પ્રાકૃતો અને અપભ્રંશ બોલાતી બંધ થઈ ચૂકી હતી અને સ્થાનિક બોલીઓ ઉદય પામી ચૂકી હતી, જેમાંથી અર્વાચીન ઉત્તર ભારતીય ભાષાઓ ગુજરાતી, મરાઠી, બંગાળી વગેરેનો વિકાસ થયો. આ ભારતીય આર્યની ત્રીજી ભૂમિકા એટલે કે અર્વાચીન ભૂમિકા. કેશવ હર્ષદ ધ્રુવ 10મા 11મા શતકની ગુજરાતી ભાષાને પ્રાચીન ગુજરાતી ઉપરાંત વિકલ્પે અપભ્રંશ નામ આપવાના એમનો મત એવો છે. એને કાં તો પ્રાચીન ગુજરાતી કહો અથવા અપભ્રંશ કહો. ડૉક્ટર તેસ્સી તોરી એને ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની OWR કહે છે. જૂની પશ્ચિમી રાજસ્થાની તરીકે ઓળખાવે છે. નરસિંહરાવ દિવેટિયા એને અંતિમ અપભ્રંશ કે ગૌરજર અપભ્રંશ તરીકે ઓળખાવે છે અને ઉમાશંકર જોશી એને મારું ગુર્જર તરીકે ઓળખાવે છે. જોકે જયંત કોઠારી આની સામે જરાક નમ્ર વિરોધ પ્રગટ કરે છે. એમના મતે અપભ્રંશ પછીની ભૂમિકાને આ ભાષાને અપભ્રંશ તરીકે ઓળખાવવાથી એનો જ એક પ્રકાર ગણાય. એટલે હકીકતે બધા વાદ વિવાદ બાજુ પર રાખી અપભ્રંશ અને ગુજરાતી વચ્ચે જન્યજનકનો સંબંધ સ્વીકારી એને જૂની ગુજરાતી કહેવું એ વધારે સારું છે. ભારતમાં મુસ્લિમ રાજ્ય અમલમાં આવતા સંસ્કૃત પ્રાકૃતનો જે રાજ્યાશ્રય મળતો હતો એ જતો રહ્યો. સાહિત્યને લોકાશ્રય શોધવો પડ્યો અને તેથી સ્થાનિક બોલીઓના વિકાસને વેગ મળ્યો. જો ભાષાના વિકાસમાં પણ રાજકીય કારણો હંમેશા હોવાના. સ્થાનિક બોલીઓના ઉદયની આ પ્રક્રિયા એક સાથે નથી થઈ પણ સમયના લાંબા પટ પર ફેલાયેલી છે.
ઈસવીસન 800 થી એનો આરંભ થાય છે અને ઈસવીસન 1000 કે 1200 સુધી આ પ્રક્રિયા ચાલે છે. ઈસવીસન 1000 થી 1200ના સમયગાળાને એટલે જ સંક્રાંતિ કાળ કહેવામાં આવે છે. ભારતીય આર્યની આ ત્રીજી ભૂમિકા હજી ચાલુ જ છે. ઈસવીસન 1000 પછીના સમયમાં એણે ઘણો વિકાસ સાધ્યો છે. અનેક ભાષાઓથી પ્રભાવિત થઈ છે, પરંતુ ભાષાઓમાં સ્વરૂપગત કે વ્યાકરણગત મોટા ફેરફારો થયા નથી. જે ફેરફારો થયા એ કયા થયા? શબ્દ ભંડોળના, અર્થ સંકોચના, એટલે કે અર્થ થોડાક શબ્દો જતા રહ્યા, થોડાક નવા આવ્યા વગેરે. અર્વાચીન ભૂમિકામાં ગુજરાતીના ઉદ્ભવને તબક્કાવાર જોઈએ તો પ્રથમ ભૂમિકા ઈસવીસન 1200 થી ઈસવીસન 1400. ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રયોગ તો છેક 17મી સદીમાં પ્રેમાનંદના દશમ સ્કંધમાં જોવા મળે છે. એ પહેલા ભાલણ પોતાની ભાષાને એક વખત ગુર્જર ભાષા તરીકે ઓળખાવે છે. ભાષાનું અલગ વ્યક્તિત્વ બંધાતા અને સ્વીકારતા હંમેશા સમય લાગતો હોય છે. ભાષામાં થતા પરિવર્તનો અત્યંત ધીમા અને લાંબા સમયપટ પર ફેલાયેલા હોય છે. તેથી નવી ભાષાના ઉદ્ગમકાળ તરીકેના સમયના કોઈ એક ચોક્કસ બિંદુ પર આપણે આંગળી મૂકી શકીએ નહીં. પ્રાચીન ગુજરાતીની આરંભની કૃતિઓ કે જેમાં અપભ્રંશ પછીની ભૂમિકાના કેટલાક મહત્વના લક્ષણો સ્પષ્ટપણે વ્યક્ત થયા હોય એવી સાહિત્ય રચનાઓ 12મી 13મી સદીમાં આપણને મળે છે. દાખલા તરીકે વ્રજસેન કૃત ભરતેશ્વર બાહુબલી ગોર ઈસવીસન 1169, શાલિભદ્ર સુરીકૃત ભરતેશ્વર બાહુબલી રાસ ઈસવીસન 1185, ધર્મકૃત જંબુ સામી ચરિય ઈસવીસન 1210, વિજયસેન સુરીકૃત રેવંતગીરી રાસુ ઈસવીસન 1230. આ કૃતિઓની ભાષા અર્વાચીન ભૂમિકાની જણાય છે. આના મુખ્ય લક્ષણો તમારે ફરી એકવાર ચોપડીમાંથી જ જોવા પડે. બીજી ભૂમિકા અને ત્રીજી ભૂમિકા. બીજી ભૂમિકાની અંદર આપણે એવું કહી શકીએ કે ઈસવીસન 1500 થી ઈસવીસન 1700નો પૂર્વાર્ધ, અખાના જીવનકાળ સુધી, કવનકાળ સુધી. રાજકીય કારણસર મુસલમાની અમલ દરમિયાન ગુજરાત અને રાજસ્થાનના પ્રદેશોની ભાષા અલગ પડવા માંડી. ગુજરાતી રાજસ્થાની માળવી જૂથમાંથી સૌથી પહેલા જયપુરી ઈસવીસન 15મા શતકમાં ના આરંભમાં છૂટી પડે. ત્યારબાદ 15મી સદીમાં ગુજરાતી, મારવાડી અને માળવી પણ છૂટા પડે. 16મી સદીથી ગુજરાતી લગભગ આજની ગુજરાતી ભાષા તરીકે વિકસવા લાગી. ગુજરાતીની આ બીજી ભૂમિકા ઈસવીસન 1650 સુધી એટલે કે અખાના કવનકાળ સુધી ચાલે છે. અહીં પણ જે શબ્દ ભંડોળના ફેરફાર છે એ તમારે ચોપડી જ જોવી પડે. ત્રીજો તબક્કો જેને અર્વાચીન ગુજરાતી કહીએ છીએ, 17મી સદીના ઉત્તરાર્ધથી આજ સુધી. બીજી ભૂમિકામાં ભાષામાં જે લક્ષણો વિકસ્યા એ અહીં પણ તમે જોઈ શકો છો. જો તમને એવું લાગતું હોય કે બીજા તબક્કામાં ધર્મમાંથી ધર્મ થાય, કર્મમાંથી કર્મ થાય, જાત્રામાંથી જાત્રા થાય, આવા શબ્દો પણ તમને જોઈએ છે અને હેમચંદ્રાચાર્યનો અપભ્રંશ પણ તમને જોઈએ છે, તો લખજો નીચે, હું એનું અલગથી તમને કરી આપીશ.